ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય જીનેન્દ્ર. જુઓ, આજે બિઝી ડે છે મારો. આજે ડૉક્ટર અપોઇન્ટમેન્ટ છે, સ્કૂલ તો જવાનું છે અને ડૉક્ટર અપોઇન્ટમેન્ટ છે, એટલે આજે બિઝી છે. અને આજે વેધર બહાર બહુ સરસ છે. ચાલો તમને બતાવું. આજે એકદમ સની છે, તો ચાલો તમને બતાવું. જુઓ, આજનું વેધર એકદમ સની છે. અને થોડું ઠંડુ તો છે જ, પણ ઓવરઓલ વેધર સારું છે આજે. જો આજે અમારા ઠાકોરજી પણ રેડી છે, એકદમ સરસ. એટલે અમારા ઠાકોરજી પણ રેડી છે આજે. જે મારા કાનો પણ ક્યુટ છે ને, આજે એને વર્કવાળા વાઘા પહેર્યા છે કાનાએ. હેલો. આજે છે ને અમે લોકો શું કરીએ છીએ? હા, પાણીની ટેન્ક છે ને એને ક્લીન. તો હું પાણીની મારી પાણીની કોપરની ટેન્ક છે ને એને ક્લીન કરું છું. અને એમાં હું કોપરનો રાખું છું ગ્લાસ, સિલ્વરનો ગ્લાસ રાખું છું, સોનાનું પેન્ડન્ટ રાખું છું. અને જુઓ, હું બતાવું, દેવીબેને થોડુંક હું કરતી હતી ક્લીન. જો આજે છે ને આ મારી કોપરની ટેન્ક છે ને એને ઘસવાની છે, કારણ કે હમણાં પાછી ઘસાઈ નથી. એટલે ઘસાય છે પણ આટલી પ્રોપર એમ કે પેલું અંદર બધું એ કરીને અને એ કરવી હતી, તો ઘસવાની. પછી કોપરની એમાં હું એક કોપરનો ગ્લાસ મૂકું છું, એક સિલ્વરનો ગ્લાસ મૂકું છું, એમાં સોનાનું પેન્ડન્ટ મૂકું છું અને રુદ્રાક્ષ મૂકું છું. એટલે રુદ્રાક્ષ મૂકું. મારા ઠાકોરજીનું જે જળ હોય ને એ હું આ ટેન્કમાં મૂકું છું પ્રસાદીનું. એટલે શું કે પીવાય અને એઝ એ આલ્કલાઇન વોટર થાય એમ કે. એટલે એના લીધે હું કોપરમાં આ બધી વસ્તુ રાખું છું. અને એમે આપણા શરીરમાં કોપર ખૂટતું હોય તો આમાંથી મળી રહે એવી રીતે કહે છે. અને સોનું આપણે સોનાની સ્પૂન તો નથી, અને ચાંદીની સ્પૂનથી તો ભગવાન જમે, એટલે આપણે પણ નથી જમતા, રાઈટ. એટલે પછી આ બધું વસ્તુ હું એમાં મૂકું, એટલે એમાં પાણી પણ આપણાથી એનું પેલું એ પીવાય અને બંને થાય એમ. એટલે હું એવી રીતે કરું છું. તમે લોકો એવું કરો છો કે નહીં એ મને એ કહેજો, પણ હું આવી રીતે મૂકતી હોઉં છું. તો ચાલો હું ટેન્કને ઘસી લઉં પહેલાં, અને પછી તમને બતાવું. ચાલો, જો ટેન્ક ઘસાઈ ગઈ છે, તો હવે ટેન્કને થોડી વાર આપણે નીતરવા દઈએ. ઇન બિટવીન મારા આ પણ ઘસાઈને મુકાઈ ગયેલા છે, તો એને એ કરી લઈએ. અને જો આજે કેરીનું શાક બનાવવાનું છે, તો કેરી મેં કુકરમાં લઈ લીધી છે ધોઈને લઈ લીધી છે. હવે કેરીને સહેજ પાણી એડ કરીને અને બાફી દઈએ. એટલે બફાઈ જાય ને તો ગળપણ પણ ઓછું નાખવું પડે અને સોપ પણ સરસ થાય. પેલી એમની ચડવવામાં વાર લાગે, અને આ બાફેલી એટલે એક સીટી મારી દેવાની. કેરીને એક સીટી મારી દેવાની. તો ચાલો આપણે કેરીની એક સીટી મારી લઈએ. જો કેરીમાં સહેજ મીઠું નાખીને અને આપણે બાફી લઈએ, તો શું કે એ સરસ બફાઈ જાય કેરી. જો કેરીને બાફવા મૂકી દીધી છે, તો હવે કેરી બફાઈ જાય એટલા ઘડી આપણે ચલો લોટ બાંધી દઈએ. તો કેરી સમારી હવે બાફવા મૂકી દીધી છે કેરીને, અને તો કેરી બફાઈ જાય એટલા ઘડી હું લોટ બાંધી દઉં. અને જયના માટે કેબેજનું શાક કરવું પડશે. જયને કેરી જ નથી ભાવતી. એક એવો ઇન્ડિયન છોકરો છે કે જેને કેરી
પાકી નહીં, કાચી નહીં, કેરી ફ્લેવરની કેન્ડી નહીં, રસ નહીં, કોઈ પણ વસ્તુ કેરી શબ્દ આવે ને જ્યાં મેંગો એટલે એને કશું જ નથી ભાવતું. તો એના માટે શાક કરવું છે. તો જુઓ અહીંયા કેબેજ છે તો હું કેબેજ સમારી લઉં પહેલાં અને પછી એના માટેનું શાક રેડી કરી દઉં અને ઇન બિટવીન હું લોટ પણ બાંધી દઉં. તો ચાલો હું શાક સમારી દઉં પહેલાં અને પછી બીજું કરીએ. જો હવે મારી કેરી બફાઈ ગઈ છે તો હું કેરીનું શાક બનાવી દઉં. તો મેં મેથી દાણા નાખ્યા છે અને જીરું વઘારમાં નાખ્યું છે અને હવે હું શાક કરી દઉં. પણ મને એક ઉડે છે ને એ નહીં ગમતું તો હું આવી રીતે કરીશ. ઓકે એટલે ઉડે નહીં ને, કારણ કે બધે ઓલ ઓવર ઉડે ને નહીં ગમે મને. તો એ જુઓ કેરીનું શાક કરી દઈએ. અને રસાવાળું કેરીનું કરવાનું છે. તો ખાલી ગોળ નાખીશું અને મરચું, મીઠું અને દાણા જીરું. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ. સર્વજ્ઞ પુરુષ પ્રવર્તિત યજ્ઞ પુરુષ પ્રવર્તિત સિદ્ધાંતમ સુખદમ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન વિકાસ આની અંદર આપણે કરી શકીએ છીએ. ધ્યાન કરવું હોય તો ધ્યાન કરાય, સાધના કરવી હોય તો સાધના કરાય, સેવા કરવી તો સેવા કરાય, સ્વાધ્યાય કરવું તો સ્વાધ્યાય કરાય. આ જાગ્રત અવસ્થામાં જ થાય છે, બીજી કોઈ અવસ્થામાં એ થતું નથી. બંધન અને મોક્ષ બંનેની શરૂઆત આ અવસ્થામાં થાય છે. બીજી એક સુંદર વાત કરવામાં આવી કે આ અવસ્થાની અંદર આપણે દિવસમાં 2 થી 3 વખત, કદાચ વધારે ન કરો કઈ નહીં, 2 થી 3 વખત પોતાની જાતને પૂછવું કે અત્યારે હું શું કરી રહેલો છું. અત્યારે તમને સુરેશભાઈ પૂછે તો તમે શું કહો કે હું ઊંઘી રહેલો છું. ધારો કે એમને આપણે પૂછીએ કે તમે શું કરો છો તો એ હું કહે કે હું અત્યારે ઊંઘી રહેલો છું. જો જયેશ મને થાળી પીરસે છે આજે જય એમના સબ્જી છે એટલે હા જય એમના ઘરે મોકલ્યા જમવા માટે એટલે થાળી પીરસે છે. તો ચાલો જમી લઈએ અમે. તો ચાલો અમે જમી લઈએ. આજે મારે ડ્યુટીમાંથી આજે સરસ મસ્ત મજાનું કેરીનું શાક ખાધું અને રોટલી. અને છેલ્લે મમ્મી આપણે શું બનાવ્યું? છેલ્લે જમવા બેઠા અને પછી એવું થયું કે કેરીનું શાક રસાવાળું છે તો સોફ્ટ રાઈસ એટલે લાઈક દાણા છૂટાવાળા નહીં પણ એમ ઢીલા રાઈસ કહીએ ને એવા તો હોય તો મજા આવે રાઈટ. તો પછી મેં ફટાફટ કુકરમાં રાઈસ કરી દીધા, 2-3 સીટી વગાડી દીધી તો રાઈસ. તો જયેશ જમી રહ્યા હતા પછી પાછા ફરી બેસા અને બહુ મજા આવી ગઈ આજે. અને આજ કેરીન શાકની અંદર પણ સરસ હતું અને રાઈસના જોડે પણ સરસ લાગ્યું હતું એકદમ. કેરીનું શાક રાઈસ જોડે સારું લાગે ને એમ કે. તો અને સરસ રસો હતો એટલે મજા આવે. અને મને હવે 2-3 દિવસ હું કેરીનું શાક ખાઈશ. એ દેવીબેનને બી ભાવે છે, ખાલી અમારે જયભાઈને જ નથી ભાવતું કેરીનું શાક એટલે જયભાઈ ના ખાય અમારે. અને દેવીબેન ઓલવેઝ લાઈક કેરીનું શાક ખાઈએ તો કેરીનું શાક એ એટલે કાલે લંચમાં કેરીનું શાક હશે અને પેલું મિક્સ વેજીટેબલ્સનું શાક, મિક્સ શાક ખાશે. અને સાંજે કંઈક હવે વિચારશું કાલ શું બનાવીએ. પણ કેરીનું શાક મજા આવી ગઈ આજે. મજા આવી ગઈ બધાને. એ જયેશને બી ભાવે તો જયેશનું લંચ પણ ભરાઈ ગયું અમારે. અને અમારું પણ હું તો લંચ નથી લઈ જતી
અને થોડો પ્રશ્ન બી મને છે કે ફરી લંચમાં ખાવાનું ને એનું એ ના ભાવે, એટલે હું ના ખાઉં. બાકી ચાલે, તો આપણે લંચમાં નહીં લઈ જવાનું, ખાવાનું પણ નહીં, ઘરે આવે કંઈક બીજું ખાઈ લઈશું. તો ગમે આવું લંચમાં ગમે થોડીક ટાઈમ, રાઈટ? પણ એ ફ્રેશ હોય, જો મમ્મી ઘરે હોય તો મમ્મી ખાઈ લેવે, લાઈક Yeah. શાક ને લાઈક આ શાક હોય તો કાલે લાઈક ગરમ રોટલી બનાવવાની હોય તો હા, ખાઈ તો ચાલે. લે. પણ એવું નહીં કે લાઈક સ્પેશિયલ જોબે નથી લઈને જતી, બીકોઝ એને માઇક્રોવેવનું ત્યાં અહીંયા અમેરિકન લાઈક જગ્યાએ વર્ક પ્લેસની અંદર બધાને માઇક્રોવેવમાં ગરમ કરવાનું નહીં ગમતું હતું, એટલે ત્યાં નહીં લઈને જતી, પણ ઘરે હશે તો થોડુંક જમી લેશે. હા, ઘરે હોવ તો જમી લઉં, બાકી ત્યાં નહીં. પેલું એ લોકો ઇવન મને કેફેટેરિયામાં પણ ના મજા આવે, કારણ કે કેફેટેરિયામાં પણ એવું જ થાય કે એટલી સ્મેલ મારતી હોય ને, અને બધા એટલે જુદું આપણે જુદું તમને ના ગમે. અને આપણે એઝ અ ઇન્ડિયનને કેવું થાય ઘણી વખત તો પેલી સ્મેલ આવે ને એટલે આમ મોઢું પેલું ચેન્જ હાવભાવ થઈ જાય, એટલે ના, એટલે હું કેફેટેરિયામાં જવું જ નહીં. હું મારો મેડિટેશન રૂમ છે ને એક, એમાં જાઉં, લંચ ના લઈ જાઉં, લાઇટ બંધ કરી દેવાની અને આરામ કરી લેવાનો, થોડુંક નેપ ટાઈમ. નેપ ટાઈમ થઈ જાય ત્યાં બધા મજાનો. નાની કાં તો નાની પછી- છોકરીઓ છે એમના જેમ નેપ ટાઈમ. હા, એટલે જેવું જ છે, આપણી એકાંતિની જેમ નેપ ટાઈમ મારે. જે લોકો જોતા હોય ને જો તમે લોકો ઘરે નેપ ટાઈમ લેતા હોય તો ડોન્ટ વરી, મીના આંટી પણ નેપ ટાઈમ લેતા હોય છે. નેપ ટાઈમ હોય, કાં તો ઇન્ડિયા મારા ફ્રેન્ડ્સ છે ને એમની જોડે વાત કરી લો, એવું કરું. એટલે આમ મજા આવે, રાઈટ મમ્મી? અને મારો એકચ્યુઅલી લંચ ટાઈમ પરફેક્ટ નથી, જુદા જુદા હોય છે, લાઈક દિવસે. થોડાક ટાઈમ આ વાગે હોય, એ હા, 12 વાગે એવું હોય, હોય છે. મારે એક દિવસ થોડું- 1 વાગે હોય, એવી જુદું જુદું હોય છે. જુદું ટાઈમિંગ, એટલે મને અડધું તો નહીં તો પછી ઘણી વખત તો શું કે દેવીને કહું કે ઢોકળા કે એવું બનાવીને મને આપી દે, પણ પછી હું જ ના પાડું કે ના દેવી, એના કરતાં જિંદાબાદ આપણા મમરા. મમરા, અને પછી કંઈક નાસ્તો લઈ જાય, કંઈક ફ્રૂટ હોય. હા, એવું કંઈક લઈ જાઉં, પણ મમરા બેસ્ટ. મમરાને કોઈ ના પહોંચી વળે. તો ચાલો અહીંયા અમે હવે બધું ફિનિશ કરી દઈએ, પછી તમને બેસીએ અમે તમે બધા જોડે. અને હવે છે ને આજનો વિડીયો ચાલો અહીંયા પૂરો કરીએ, કારણ કે હવે અમે બસ આજે જયેશ વહેલા આવ્યા છે તો એમના જોડે બેસું, એટલે આજનો ધુરંધર વિડીયો જોવાના? ધુરંધર નહીં, મને મૂવી ઓછા ગમે છે એટલે હું નહીં જોવાની મૂવી, એ જોશે પણ હું સુવા જઈશ ને 9 વાગે હમણાં, એટલે જોશે. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો Comment તમારું કરજો. ફેવરેટ શાક શું છે આજે. Yeah. મારું ભીંડાનું છે, તારું? મને ગવાર બહુ ભાવે, જે કોઈને ના ભાવે મેંગો એને કેરીનું ભાવે. હવે આજે પપ્પાનું ફેવરેટ બન્યું, હવે જોઈશું હવે બધાનું ગવાર ક્યારે બનશે, ભીંડા ક્યારે બનશે, અને ચોરી, ભાઈનું ચોરી. ચોરી છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. લાઈક કરો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ કરજો. બાય, Bye. ગુડ નાઇટ.